જો ભાઈ આજે રોજીને હે ને ખુલ્લી કરી દીધી હે તો રણજોતીની સુખ શાંતિ આવી ગયો છું. તો કેમ છો બધા મોજમાં? અને આજે ભાઈઓ તમારે બધાને કોમેન્ટ કરવાની છે, તમે કઈ કઈ જાતિના વ્લોગ જુઓ છો? રબારી, ભરવાડ, ઠાકોર, પ્રજાપતિ, અન્ય સમાજ જે પણ જોતા હોય મારા ચાહક મિત્રો, આજે જેટલા પણ વ્લોગ જોતા હોય ને એ બધા પોતાની જાતિનું નામ કોમેન્ટ કરી દે, મને પણ ખબર પડે કે કેટલા સમાજમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છે. બધા ફરજિયાત મારા ભાઈઓ કોમેન્ટ કરજો અવશ્ય. આજે ભાઈઓ રણુજા જઈને આવી ગયો છું અને ફાર્મ પર. હેલો, કેમ છો બધા? મોજમાં? જય ગૌ માતા, જય ગોપાલ. પંખોડીને બધા મોજમાં છે, શંકરીઓ પણ મોજમાં છે. તો આ મારી શિવાની ગૌ માતાના દર્શન કરી લઈએ. હાય શિવાની ગૌ માતા, કેમ છો? મોજમાં? તને ખબર પડી ગઈ હું આવી ગયો? સરસ. જય ગૌ માતા, જય ગોપાલ. માં મોજમાં? શિવાની મસ્ત મજાનો ઓર્ડર બનાવી રહી છે. અને રામેથી હાય અરે રામેથી હું રણુજા જઈને આવી ગયો. હાય જય બાબારી, જય ગૌ માતા. કેમ છે બધા મોજમાં? તો ભાઈઓ હવે આપણે ગૌ માતાને ખુલ્લી કરવાની છે. કાકા થોડી બે ચાર પૂરા નોખા નહીં હે અશુભાને ઉભો રહે નોખો જ નોખ. હા જય ગૌ માતા, જય ગોપાલ. હે તો ભાઈઓ કેમ છો બધા મજામાં? જય ગૌ માતા, જય ગોપાલ. તો રણજોતીની સુખ શાંતિ આવી ગયો છું. તો કેમ છો બધા મોજમાં? અને આજે ભાઈઓ તમારે બધાને કોમેન્ટ કરવાની છે, તમે કઈ કઈ જાતિના વ્લોગ જુઓ છો? રબારી, ભરવાડ, ઠાકોર, પ્રજાપતિ, અન્ય સમાજ જે પણ જોતા હોય મારા ચાહક મિત્રો, આજે જેટલા પણ વ્લોગ જોતા હોય ને એ બધા પોતાની જાતિનું નામ કોમેન્ટ કરી દે, મને પણ ખબર પડે કે કેટલા સમાજમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છે. બધા ફરજિયાત મારા ભાઈઓ કોમેન્ટ કરજો અવશ્ય. આજે અને આમને બધાને ખુલ્લા કરી દઈએ અને જવાનું છે મામાના ઘરે નાગપુરા. એ પણ વ્લોગમાં તમને જોવા મળશે મિત્રો. તો ભાઈઓ કેમ છે બધા મોજમાં? તો ફટાફટ ગૌ માતાને ખુલ્લી કરીએ અને ફાર્મ પણ ધોવાનું છે અને મામાને ત્યાં જલ્દી નીકળવું છે. તો બધા અવશ્ય કોમેન્ટ કરજો. ચલો ફટાફટ ગૌ માતાને ખુલ્લી કરીએ. હળો કાકા. પેલા તમે એ છોડાવો ને. ગોરલની વાસળીને હું ખુલ્લી કરી દઉં. મસ્ત પાઇપ પ્લેટ બાંધ્યો છે. હો ટક્કુ હાલો. હરે ધીમે ધીમે જજો સીધી વાડામાં. હાય ટક્કુડોને પાણી પાઈ દઈએ તો આવું પાણી થોડી વારમાં. તો ભાઈઓ ગૌ માતાને ફટાફટ ખુલ્લી કરીએ. એકબીજાની વાર જોઈ રહીએ જો કે પેલી જાય તો પેલી આવું, પેલી જાય તો પેલી આવું. ચલો ત્યાં જઈને બેસવાનું છે. નિયાર થઈ ગઈ છે અહીંયા મગફળીની. જો બધાને મગફળી પડી છે. તારા જ નહીં જવાનું કેમ કે તને છોડવામાં બધવામાં ટાઈમ જતો રહે, એટલે તને નહીં ખુલ્લી કરવાની. ગોરલને ખુલ્લી કરી દઈએ. પંખોડી પણ ફટાફટ ખોલવા દેજો, પણ મોડું થાય. આજ પંખોડી તું જ્યારે મોડું થતી ને ત્યારે હેરાન કરે. સરસ, ગુડ. હાલો બધાને વાડામાં જઈને બેસવાનું છે. આજે નાસ્તા પાણી બધાને થઈ ગયું છે અહીંયા. હા પણ આજ તમે કાકા નિયર હું આજ મોડું થઈ ગયું. હાલો અરે પણ આમ તો હાલો ભાઈઓ હવે ગૌ માતા. કાકા બંધ કરીને આવો, હું ધોવાનું ચાલુ કરતા પેલો. ખબર હોય પડી નથી તારે મગફળી. હાલો તો ભાઈ આપણે આવી ગયા છે નાગપુરા અને બતાવશું ને ગૌશાળા પણ છે અહીંયા બતાવ.
દીધી है જોરદાર તાળીથી વધારે નાખો 5,21,111 રૂપિયા આપના હોલી વાત નથી મારો બાપ આજે હમણાં થોડી વાર રહીને હાર ફેરાઈ જશે ચિંતા ના કરો રજા ને એને જાહેરમાં હાર ફેરાવવાનો છે હા તો 5,21,111 રૂપિયા એકવાર આ પૂરો કરો પછી બીજો દરવાજો લેજો 5,21,111 રૂપિયા બે વાર 5,21,111 રૂપિયા અઢી વાર 5,21,000 જોરદાર 5,25,111 રૂપિયા 5,25,111 રૂપિયા ફક્ત 10 મિનિટ રજા આપવાની છે પણ અમે ની બે બોલના છે કોણ રજા આલે લો 5,31,111 રૂપિયા આવી ગયો મેદાન બાદ તો અમે ના બે 5,51,000 રૂપિયા ભાઈ ભાઈ दोस्तों આપણે આવી ગયા છે ફાર્મ પર મદન ની કરી દીધી બચ્ચાને નાના લાવી દીધા એચએફ નું કરવાનું છે મિલ્કિંગ વાગી ગયા છે 5 આજે થોડું લેટ થઈ ગયું છે તો ફટાફટ એચએફ નું કરી દઈએ મિલ્કિંગ હાય કેમ છો મોજમાં અને આનું પણ મિલ્કિંગ બાકી છે પેલી બહારની બધી ગૌ માતાને લાવવાની છે હાય મોજમાં જય ગૌ માતા જય કપા દોસ્તો કેમ છો બધા મજામાં મામાના ઘરે ગયો હતો તો ગૌશાળાનો વિડીયો બનાવો તો પણ ત્યાં ટ્રાફિક બહુ હતું એટલે શાંતિથી જઈશ તમને દિવસે ગૌશાળા બતાવી દઈશ કેમ કે મામાના ઘરે જવાનું થશે અને ફટાફટ ગૌ માતા બધી આકળી છે અને આજે ખાન લાવી દીધું છે પાછું મકાઈ પણ હવે પતવા આવી છે વાસળીએ માટે લાવેલું છે અને આપણે જે દૂધ આપે ગૌ માતા માટે હમણાં થોડી પાપડી ખવડાવી મકાઈ ભાઈ મગફળી હમણાં ચાલે એવી છે મહિનો નીકળી જશે હાલો કાકા પહેલે મોટી મોટી ગાયો આવી દેવી પછી રેડલું લાવવા બધું ચાલુ કરી દઈએ હાલો પંખોડી મમ્મો હાલો 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 પછી ગાયો આવે તો હું આખું રેડી પેલા નંદી મહારાજને તકડો પહેલાં અને ભાઈઓ મેં તમને કીધું હતું એ પ્રમાણે મરચાંની શરૂઆત ચાલુ થઈ ગઈ છે આ બાજુ જુઓ મરચાં હૂકવી દીધો સુકાશે એટલે પછી દળાઈ જશે યારે મરચાં હવે તો પહેલાં શરૂઆત એવી પડી મોટી ગાય પહેલાં આવી જાય નાની પછી આવે હાલો 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 પંકુબેન તમે તમારા ખીલે જતો રહેજો તમે એમ ના કરતા કે આમ છે એમ તેમ છે ખીલે પંકુડી લે હા માં હાલો હો પપ્પા આવે પછી પંખુડી લે જો બધી વાસળીઓની છે ને ત્યાં ગઈ હટ ગૌરવ શિવાની બેન ઓર્ડર બનાવતા આવે છે શિવાની લગભગ મહિનો આ રીતે ઓળી શિવાની બોજો પંખોડી આ બોજ થોડો હાલો બા એને બાંધી દઈએ ત્યાં સુધી હું આનો બોટલો પાછો કરી દઉં પંખોડીને લાવો ને રેડલીની સાર છે ખાવાજી એ બેન તકડો જવા દો શિવાની જવા દો દડી જવા દો પણ દાડી છે કામ કરે છે હજી અંદર
શિવાની આવેરી શિવાની હતી રોંગ નંબર ના ના રોજ પે બે હતા ના ફાવે ગોરલની કે તમારે સારું ઘણી પડી રેડ લીએ સાર શું કેમ ખો બાપડી એક તો એ નોખે તમારે તો ખોણ ખાવાનું સાર ખાવાનું બધું ખાવાનું એનું ઓછી નો છે તમે ખાઈ જાઓ એટલે મેળા આવે કદી છે લે તારા છે લેવો બીજો છે નહીં હા એમ શાબાશ પછી પંકુબેનને લાવી દઈએ અહીં અરે ગોરલ મોબાઈલ ના પાડતી પંખોડી પડી જાય હા ગોરલ એ ભાઈબંધ તારી જગ્યાએ તું રોજ નવા ઘર ગોતે તાર સિલે જતી રે હટ સિલે હે જગ્યા હા તાર જગ્યાએ ખાઈને શાંતિ ખા આપણા ગયા ના હવે ફિક્સ પરમાનન્ટ હવે રાખવાની એને હવે બદલાવા નહીં હવે લાવો તારે એંકડો જે હવે તો સુધરી જી ને હા હવે રેટ લેવા થોડો બોધીને દોવાનું ચાલુ કરે એટલે બહુ ચિંતા ના હાલો હવે તમારો વાળો તો છે ને ભાઈ મોજ દેશી ગૌમાં તો સાથે હોય તો મોજે મોજ હોય કેમ કે એમને જોઈને બહુ મજ પછી હું તમને કાલે ટોટલ બતાવીશ કે દેશી ગાયમાં કેટલા રૂપિયા મળે શું મળે એ પણ તમને બતાવીશ અને કેટલો ખર્ચો થાય છે વાસ્તુ તૈયાર કરવામાં ગાય તૈયાર કરવામાં અને આજે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમે કઈ સમાજના છો દેસાઈ રબારી સૌથી વધારે મારા બ્લોગ કોણ જોવે આજ ખબર પડશે હાલો નંદી મહારાજ આ ઉત્સમ કરો છો પંખોડી ડોકો ખાઈ જી ના ખાઈ જી ના કાઢો બસ વાત ખોડી અરે હાલો અરે નંદી મહારાજ નાખીએ તમે હાલો પેલી જો પેલી રેડલી શંકરીની જગ્યાએ જતી હતી અરે મણી અમને ના હેરાન કરીશ આ તારું સહન નહીં કરી ગઈ શેકડું હે વાહ લઈ જાઓ આ બાજુનો ને એ પેલી રેટલી ની હોકળ છે લીલીની હે લીલીની છે ઓવા મને તમે કોકનું ખોઈ નહીં ગમતું તમારું પોતાની જગ્યાએ જો હાલો તમારે સિલે સાર નહીં પડી બધાને પડી છે હાલો ભાઈ વાગતું નથી ખાલી જસ્ટ એકબીજાની સાર ખાઈ જાય એ લીલી આમ કેમ કરો છો લીલી જગ્યા જતી રે જગ્યાએ હા શાબાશ એ મેના હરેણ તમે ચમ આમ કરો છો કોઈ ફેર પડ્યો કે ના પડ્યો બધો આમ હે કોટીએ પકડેલો ઉભી એમને ના ઉભી રહ્યો અરે હરેણ આખલાને લઈને આવું નંદી મારે તમે મારવાના એવી ના સાચો પેલું રવા તો બંધ રાખો તો એ જ્યાં પછી આવે
આ જો આ छिले छिले रोज फोन लाइन थी ना बहुत नंदी એને માર ખાવી લાગે હો આ હરેન સુધરી જા છોટે નંદી મહારાજને મરાય તો ના કેમ કે એ આપણો નંદી બુલ છે અને એને પછી ફીડ મૂકીને બાદ દીધો કેમ કે હમણાં ભલે ફીડ ખસે તો વાંધો નહીં પણ બોધવામાં સાદ થઈ જાય એના માટે કરી ફીડ મૂકી દીધું છે તો ભાઈઓ હવે મિલ્કિંગ કામકાજ ચાલુ કરીએ ફટાફટ ચપલી પહેલાં ધોઈ નાખીએ પછી આમને ફીડ મૂકી દઈએ દેશી ગાય ધોઈ નાખીએ મિત્રો મળીએ ચલો ફટાફટ ખેલો ભાઈ તો ભાઈ આ મસ્ત મજાની વાસળી થશે કેમ કે એની માનું મિલ્ક સારું છે અને પ્યોર ટકાવારી છે આ જો ટકુડો બધાને બધા ખાઈ રહેશે તો ફટાફટ આમને ફીડ મૂકી દઈએ મિલ્કિંગનું કામ ચાલુ કરીએ ગોરલબેનની વાસળી નહીં બોધ્યા ગોરલની કોટી સારું બોધી તમે હડો ગોરલ જતી રાખી લે ગોરલ પેલા ગોરલ છે રાધાબેન હાલો રાધાબેન તારા સિલે રાધા તરફ નાખેલી ચાર હટ સિલે માં પાણી કકડે હે સિલે આ જુआ લીલી તું હે મારવા જબર મને આવે હવે ગોરલ તો ના બોધું ભલે રાધા તું કરી શાંતિથી કાપસ હું બોધું કરી નેટ જો ભાઈ આજે રોજીને હે ને ખુલ્લી કરી દીધી હે પોકલ હરિયાણી હતી એટલે આને ઘડીક ખુલ્લી રાખીએ આવી કેવી મસ્ત બોકી લાગે હે છૂટી હોય છે મજા આવે તો ચલો એને ધાવા દઈએ અને હવે 3 ગૌ માતાનું મિલ્કિંગ બાકી છે અને આમનું એચએફનું મિલ્કિંગ થઈ ગયું છે એચએફનું મિલ્કિંગ થઈ ગયું છે ભાઈઓ હાય કેમ છો મોજમાં જય ગૌ માતા એચએફે ફીડ ફિનિશ કરી દીધું યસ ચલો એચએફનું ફીડ ફિનિશ કરી દીધું છે ગુડ પાણી પીનો તો મસ્ત થઈ જાય હેલ્થી હોય એકદમ સુપર જો ભાઈ અત્યારે 2 જ એચએફ રાખવી છે કોઈ સારી એચએફ આવશે લાવશું બાકી જેવી તેવી હવે લાવી નહીં આવી દૂધવાળી મળે તો લાવી છે બાકી પછી ઉનાળા પત્તો લાવશું પણ આવી બ્રીડવાળી લાવી બાકી લોકલ નથી લાવી હવે ટકુડા મોજમાં ભાઈઓ આ વ્લોગને સમાપ્ત કરીએ મળીશું કાલે જય ગૌ માતા જય ગોપાલ